એ ને બી ની સરેરાશ માસિક આવક 6,500 છે. ગમે ત્યારે વસ્તી ઓછી હોય ને એટલે સીધે સીધો ટોટલ લખવાનો, સરેરાશ નહીં લખવાની. એટલે એ ને બી નો સીધો ટોટલ કેટલો થાય? આના ડબલ, એટલે કેટલા થાય? 13,000 થાય. બી અને સી ની સરેરાશ માસિક આવક જોજો, આખો પ્રશ્ન વાંચતો જ નથી. તમારો માઇન્ડસેટ આ પ્રકારે જ હોવો જોઈએ. બી ને સી ની માસિક આવક 7,250 સરેરાશ છે, તો એના ડબલ થાય 14,500. હું કઈ રીતે કરવું જોઈએ તમને કહું. 7 ના ડબલ 14 ને 250 ના ડબલ 500, આવું જ મેં શીખવાડ્યું છે ડેમો લેક્ચરમાં. બરાબર છે? બાકી ગુણ્યા 2 કરીને કરશો ને તો જિંદગીમાં કોઈ દી આરો નહીં આવે. હવે એ ને સી ની સરેરાશ કેટલી છે? 8,750. હું ડબલ કરું જોજો. 8 ના ડબલ 16 થાય અને 750 ના ડબલ 1500 થાય. 8 ના ડબલ 16 અને 750 ના ડબલ 15 એટલે 17,500 થાય. થાય કે નહીં? હવે બીજી વાત, આવી રીતના જયારે સમીકરણો બને ને, 3 જણા હોય ને આવા સમીકરણો, ત્યારે સૌથી પહેલું કામ બધાને શું સમસ્યા, આગળ કેમ વધવું? તો અહીંયા આગળ કેમ વધવું? તો કે આખા ગામનો સરવાળો એકવાર આંખું મીચીને કરી નાખવાનો. બધા વિશે વાત કરી છે, આનો સરવાળો કરો ને એટલે જો 2 વખત એ છે, 2 વખત બી છે, 2 વખત સી છે, જોવું જ જોઈ લો. અહીંયા આ બધાનો સરવાળો કરો. હું સરવાળો કરું છું કેવી રીતે જોજો. આ 17,000 અને આ 13,000. 17 ને 13 30, 30 ને 14 44 અને આ 1000 45,000. આથી હેલું પત્તું હોય કોઈ કહેતું હોય મને કહેજો. બરાબર છે? આથી હેલું તમને કોઈ કહેતું હોય મને કહેજો. હવે આ બધા ડબલ ડબલ છે, તો એ પ્લસ બી પ્લસ સી, આના અડધા કરો તો આના અડધા કરો. 45,000 ના અડધા ન થતા હોય તો 44 ના તો થાય ને. 44 ના અડધા 22,000 થાય. ઉપલા 1000 ના અડધા 500, તો આ અડધા થઈ ગયા 22,500. આમાં ક્યાં ગણિત આવે છે? આવું તો આપણે ગઈઠા હોય કરે. હવે શોધવાનું શું છે તમારે? એ જે શોધવાનું હોય ને એને ગેરહાજર હોય ને એવું સમીકરણ પકડવાનું. આમાંથી આ બાદ કરી નાખો એટલે બી નીકળી જાય, બી નીકળી જાય, સી નીકળી જાય, સી નીકળી જાય, તો બચે કોણ? એ. તો આમાંથી તમારે આને બાદ કરવાના, 14,500 ને. હું તો એમ કહું છું 500 તો ફીટુસ જ થઈ ગયા. 22 માંથી 14 જાય તો 8, એટલે 8,000. તો એની માસિક આવક કેટલી હશે? 8,000. ગરબાઓ ગમે છે? સમજાય છે? મને ખબર નથી તમે કેટલું ગણિત ભણેલા છો, પણ મને એટલી ખબર પડે છે કે આ બધી વસ્તુઓ તમને વ્યવસ્થિત રીતે સમજાતી હશે. જો ઠીકઠાક બેઝિક ક્યાંક ચર્ચા ટેકનિકલ હોય તો થોડુંક બેઝિક ખબર હોય એટલે ખબર પડી જાય. જો ખબર પડતી હોય ને તો લાઈક તો કરી દેજો. હજી લાઈક ઓછી છે, હો, ધરાઈને લાઈક કરવાની છે.